હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહ્યો ને આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે હું આનંદભાઈ રાતે જાય છે 9:30 થી 10 ના આળે ગાળે દરિયામાં જાય છે ઝાડ જોવા તો ઝાડમાં કાંઈ શાક આવે તો તમને દેખાડશું નહીં આવે તો સાના મને ઘરે યાદ આવું અને મારો બેટો અડધો ઝાડ ખાલી થઈ ગયું ને અડધા ઝાડમાં પાણી છે એવું છે પણ કાંઈ નહીં હાલો જોવું તો પડશે જોવું તો પડશે આવ્યા પછી હા હા અને બાંધ્યું તે દિવસની વાત હજી કાંઈ આવ્યું નથી તો કૃપયા કરીને હવે કાંઈક આવી જાય ને તો સારું યાર તો ફેમિલી આનંદભાઈ પાસે ડોલ છે એમાં નાખવાનું છે કચરો ને કાંટા ને એવું હોય ને હેઠવટ મતલબ દરિયામાં ફકી દે આગળ અહીંયા અને ઓલા આપણે જો ઝાડના તણા દેખાય બે પાણીમાં છે અને બાકીનું થોડું કોરું ઝાડ છે તો આનંદભાઈ તમે કંઈક ફગાઈજો અને જોઈ લઈએ હાલો અને પાણીમાં તો ફેમિલી ગળવાનું થતું જ નથી એનું કારણ એ છે હે ભાઈ તું નહીં આવતો પાણી છે તો કરવા પાણીમાં તો એ દીકરો એ ન આવે અને હું ન આવે એની જેમ છે પણ કાંઈક શાક હોય તો પાણીમાં ગળી જાવ ન ભાઈ પણ શાક ન હોય તો પાણીમાં નહીં જવાનું કેમ કે યાર કાંઈ શાક હોય નહીં તો શું જવું પાણીમાં ખોટું અને કેટલા દિવસથી બાંધેલું છે હજી કાંઈ એવું નથી ને આ બધું તો ઠેઠ લઈ શેડેલી હતી ઠેઠ અહીંયા સુધી કાંઈ દેખાતું પણ નથી અહીંયા કાંઈક આવ્યું છે આ શું છે બોલો જો મિત્રો આવું શું આવો જાડા દાળમાં કચરો આવ્યો છે એ સવારે કાઢવો તો અને જાડુ દાળ હાવ વિખાઈ થાય મિત્રો બાકી આ દાળમાં મુહૂર્ત થઈ જાય ને તો સારું આ દાળ મેં મારા હાળાને આપ્યું કોટડા ને અહીંયા કાંઈ નથી એવું ધોળા દાળમાં અને અહીંયા મારું બેટું હજી કાંઈ એવું નથી કેમ આવતું નહીં કાંઈ એ ખબર નથી પડતી ઓ બાપા રે આખું દાળ જોઈ લીધું કાંઈ નહીં જો તો ખરા શાક કારેક તો આવું છે ને આનંદભાઈ કેમ આવતું નહીં એલા ઓય કાંઈ વાંધો નહીં વાર લાગશે પછી આવી છે ભાઈ હાલો આ બાજુ છે ને પાણીમાં પણ એ બાજુ ફેમિલી કંઈ શાક નથી હોય રિયલમાં ને શાક હોય ને તો અહીંયા કેમ કચરો દેખાય અહીંયા એની જેમ શાક હોય ને તો શાક દેખાય પણ શાક છે નહીં એટલે નથી દેખાતું તો અત્યારે હવે મેં શું કરશું ખબર છે હવે બે વેરી પાછા ઘરે સાનામાના કાંઈ શાક નથી આવ્યું તો પછી ખોટી થવાય નહીં ચાલો તો રહી ઘરે હવે પછી સવારે મળીએ ફેમિલી આપણે હાજ પછીનું ડાયરેક્ટ ખબર પડી ગયું અને હાજે દાળ જોવા ગયા તો જાડા દાળમાં હાજે કાંઈ નહોતું આવ્યું રેડી તો અત્યારે હવે હું પાછો એકલો જ આવું છું જાડું ઝાડ જોવા અને અત્યારે હું આવે ને એવું જોવાનું રહે કાંક આવશે તો તમને દેખાડશું નકર પછી આવી છોડી દાદી કરલી પડી કે એ બાને મારે વિડીયો થઈ જાય ને તમને જણાવાય બધાને જાય બાકી હજી મારા પપ્પાને આજમાં આમ તો સારું છે એવા મરાગ એવા દવાખાને લઈ કે કેવા એવા કહું ઓળખવા હવે ઓળખાણ આવી એમ એટલે કે ઓળખી એક છે તો એટલું થોડું સારું છે અને સબદીન સારું થઈ જાય એવું પ્રાર્થના કરજો ભગવાનને બધે આવશું ઝાડ જોવા કાંઈક આવે તો દેખાડું તો ફેમિલી અહીંથી એટલી ઝાડનો છેડો શરૂ છે ને ટેરી તળનું છે અને આવી રીતનું ઝાડ છે જો બાંધેલું યાર આમ કલાક તો દેખાય ને કેમેરો દૂર હોય તો કા અહીંયા જો કાંઈક આવ્યું પણ કચરો છે એથી ટેડી હા બાપરે અહીંયા તો ઝાડ અને ઠેલીને બધું અહીંયા ઘૂસવાઈ ગયો મારા જાડા ઝાડમાં તો આ કચરો ડૂસો કાઢવો જોઈએ અમારે ગમે એમ કરીને નકર ઝાડની હા વાટ લગાડી દે બાકી તો ઢાંગર છે ને એટલી જગ્યામાં આવતો અમારે દર ખેલે આવતા તે દિવસે પીળા ઝાડમાં પણ આ થોડામાંથી કંઈ કઈ આવ્યું નથી રોલા પણ સુધી પોગી ગયું પણ ઝાડમાં કાંઈ છે નહીં તો હવે મારે શું કરવાનું છે કારણ કે અત્યારે દરિયો ખાલી થાય છે હું ભાગું છું ઘરે પછી પાછા દરિયો ભરાય તેવા દોરવા આવીશું અથવા લેરિયા દોરવા રાખું અથવા વેડી લઈને જાઉં ગમે એમ કરીને હાવ નિરાશ નહીં કરીએ કાં પછી કાંઈક શાક ગોતીને લાવીશું પાછા શ્રાવણ મહિનો છે કે એટલે શાક પાછું અત્યારે વેસાવાઈ ગામમાં નથી આવતું તો તમને બધાને યાર દેખાડવું તો ખરું ને મારે અને વિડીયા બનાવવા અત્યારે મારે જરૂરી છે રોજીરોટી અમારી હોય ને ખાસ કરીને તો આ વિડીયો માથે જ છે એટલા માટે થઈને વિડીયો બનાવી નગર અમારા ઘરે અત્યારે ઓલરેડી દવાખાનું છે પક્ષી ખાટનો જોટો કહેવાય કે મતલબ મારા પપ્પાને છે ને ડાયબો અંગ અડધું ખ્યાલ થઈ ગયેલું હોય ને એ જોટો આવી હાથને એવું કામ ન કરે નહીં પણ પગમાં કતીવાળા કરે તો આંગળીનું વલતું થઈ ગયું પછી ઓળખતા થઈ જાય ને ઓળખાણ બળખાણ કાંઈ નથી બાકી અત્યારે તો છે ને હવે હું જાઉં ઘરે અને પછી તમને કંઈક મળીએ પછી ચાલો વાદળા કેમ છે પણ વાદળા ગાય જોરદાર છે અને હવે ટૂંક સમયમાં મસબા ઉતારવાના છે અને હું જાતો ઘરે તો મને એટલું હજી સડી ગયું મેં કીધું તમને દેખાડી દઉં બાકી આ મસબા છે ને ટૂંક સમયમાં શરૂ થાય જુઓ ગાઈસ તમે ખાલી મસબા જુઓ મારા વાલા ચાલો તો સાવ ડાયરેક્ટ ઘરે એટલે શાક સાથે મળશું હવે એમએલએ આ ત્રીજી વખત ઝાડ જોવા જાઉં છું અને ચોથી વખત છે ને સાંજે જોયું પણ મેં દેખાડ્યું નહોતું તમને અને કીધું નહોતું કે આવ્યું નહોતું તો હવે આજમાં ત્રીજી વખત ઝાડ જોવા જાઉં છું તો હવે કાંઈક આવી જાય ને તો આ ફેરી સારું યાર નગર તો લોસા થયા કાંઈ શાક જ નહીં હોય દરિયામાં એમ થવા મળ્યું મનમાં એમ થવા મળ્યું કે દરિયામાં કાંઈ શાક ટીપું શાક નહીં હોય બોલો ની ઢાંગર ની શેળવો ની મગર
ની કૂદ કાંઈ મોટી વસ્તુ કાંઈ છે જ નહીં, કાંઈ આવતું જ નહીં, એટલે નવીન લાગ્યું. બાકી પોગી જશું ઝાડે, તમને દેખાડું. આવી રીતનું કંઈક ઝાડ છે યાર. અને હાવ શેડે તો કેમ થઈ ગયું, કાંઈક આવ્યું હોય ને એવી રીતનું થઈ ગયું. હું ડાયરેક્ટ અહીંયા આવ્યો, પણ અહીંયા ક્યાંય આવ્યું નથી. ફેમિલી ગાઈસ જુઓ તમે. બાકી ટોવાય બાપા લે, આપણે ટોવાઈ દઈએ એમની, આપણે ટોવાઈ દઈએ તો શાક નહીં ટોવાતું. આ જો આ લાંબાનું થળિયું દરિયામાં મતલબમાં ઝાડ એ ટોવાઈ ગયું. આ તમને બીજી ત્રીજી વખત દેખાડવામાં આવ્યું એ ત્યાં. પછી આ ઝાડ મેં હું કહેતો હો 200 કાઢ નાખો પણ હમણાં સમય નથી, ખેતરનું કામ કરીએ એમાં. અને મારા પપ્પા દવાખાને છે. પછી અત્યારમાં હું દવાખાને જઈને જે મોવાલી આવ્યો છું, સારું છે, પણ એક હાથને પગ જે કામ નથી કરતું. અને દવાના કારણે સેજ થોડાક ઘેનમાં રહી, થોડોક દવા એવી રાખે ને ઘેન બાબત, તો બહુ કવરાવે નહીં એવું હોય ને કદાચ. કાંઈ નહીં બોલો. પપ્પા આમ થાકી ગઈ. અને હવે છે કે ભાઈ તો એવું કદાચ ને ધ્યાનમાં સોડા દાદા રહેતા છે, મગજ કામ ઓછો કરવા દેતા હોય ડૉક્ટર, એવું હોય. પૂછી તો હા વો નહીં એમ બોલતા થઈ ગયા. આખું ખોલે, પહેલાં આખું ન ખોલતા, ઓળખતા કોઈને નહોતા, હવે ઓળખે છે, બોલે પણ છે આમ ઠીકઠાક. હાવ સારું ન કહેવાય અને હાવ નબળું ન કહેવાય. થોડાક ખારા આમાં સારી છે કે થોડુંક આમ સારું થયું છે. અને વાદળા તો આવી રીતના આવે છે ભાઈ. હું પાછો ભાગ્યો છું ઘરે. હવે શું થાય, શું કરીએ, શું કરું એ મને કાંઈ ખબર નથી. એટલે મેનું કે વીડિયોનો જાઓ ઘરે એ ખબર છે. 3 વખત ઝાડ જોયું અને આજ રાતે પાછું જોયું ને એ નહોતું દેખાડ્યું, તોય કંઈ શાક નથી આવ્યું. 3 દિવસમાં એક વિડીયો એટલો પીગો બોલો. ફેમિલી ગાઈસ હવે છે ને દેખાડું તમને આજમાં અમારા વાળોમાં શું બનવાનું છે. એમ તમે મચ્છી બધા ખાવા ના પાડતા, તમે તો સાદું બનાવી આજમાં ઓળો. હવે એમ કહેતા નહીં કે પેલા રીંગણું તો ફાટ્યું કે અવાજ છો ઓલ ફાડ્યા. હા ઓલ ફાડ્યા બીબે તો ફાટ્યું એને ઓલ આગળ લેવાઈ હતી તો ખુશ છું. મને વિષ્ણુ જસકાઈ ગઈ, દીવરાઈ દીધી. કેવલ કેવલ બટો હા એમ છું. વાહ. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, આજમાં બનવાનો છે આપણે ઓળો. તો ફટાફટ આ રીંગણા ફોલવાનું શરૂ છે, એટલે કે ઠેકા છે હજી તો પડશે અને ફેંક છે હાલો ને. પછી બની જાય પછી તમને દેખાડશું. બાકી તમે આવા વિડીયો જોવો તો અમે છે ને દરરોજ આવા મચ્છી કોમેન્ટમાં ખાસ કહેજો. મચ્છી જ તમારે જોવી હાલ લાગે તમને. હા એ અત્યારે દેખાડવાનું નથી પણ આ વિડીયોમાં હો ને. હા યસ. અને છે ને ફેમિલી તમે મચ્છી વિનાના વિડીયો જોવો તો અમે આવા મચ્છી કહેજો કોમેન્ટમાં. અને નકર પછી મચ્છી ના જોવો હોય ને તો મચ્છી પકડજો એમ કહેજો, મચ્છી દેખાડજો એમ કહેજો. કાંઈક કંઈક કોમેન્ટ કરજો એટલે અમને હેલ્પ છે. બાકી તો વિડીયો તો મેકવો જ પડશે અમારે ગમે એમ થઈ જાય તો. એ કાલે હે તો પછી ખરેખર આમ જો મારે યાર કેટલું લેણું હતું. હું કેવી જિંદગી કેવું સમય વિતાવીને એટલે ભેગું મારું મન જાણે હો યાર. એટલા માટે તેને વિડીયો મેચી અમે. અને તમારે તમે બધાએ સપોર્ટ કર્યો ને ખરેખર ધન્યવાદ અને આભાર. ભરતું બનાવી દેખાડી મસ્તી નો બની ગયું છે. આપણે જમવામાં શું છે કે ઓળો આવી રીતનો બનાવ્યો છે. આવી રીતનો એટલે આમાં સવારનું વટાણાનું શાક હતું એ નાખ્યું અને ભાણામાં આપવાનું શરૂ છે. ભાઈ એમ કરો ભાઈ અમારે કેવલભાઈ પાસે વિડીયામાં વાટડીને આવે, નેન્સી બેન થી વિડીયામાં વાટડીને આવે, એવું બધું છે કામ. કેવલ ભૈયા ખાવાનું છે તમારે? કેટલો ખાવાનું છે? બસ મારે તો થાવ થોડીક તો મારે તો બધું બસ મારું ઈ મારું આ મારું આ કાજલનું આ આનંદભાઈનું લે મારે તો ઓછું ખાવું. લે આમાં માલ ભાન કી છે તારું ઈ છે લગાડો. તારું આ છે એમ લગાડે. તમારું કી છે? મારું આ છે એમ લગાડે. હે પાકો છે ને? પાકો. મને ખબર પડી ગઈ. આલુ દલિયા મેં કીધો ગ્લાસ કેવો લેવો પાણી પીવા. બાકી તો પૂરું આગળ ખાઈ લેવાનું છે. અને એવી રીતનું ખાવાનું છે. મચ્છી તો નથી ખાતા અત્યારે, નથી પીતા ને એમથી એટલે મચ્છી નથી ને તે એવું એમ ઘણા બધાને કોમેન્ટ કેટલા બધાને આવી કે મચ્છી નો ખવાય, દવાખાને છે હા એમ. પણ અત્યારે મચ્છી નથી ખાતી. આજે સવારે મેં વટાણાનું શાક હતું, અત્યારે ઓળો છે. ચાલો ખાઈ લઈ કારણ બેન. તો ફેમિલી હાલો બધા જમવા અમે બેસી જશે જમવા. તો જમવામાં શું છે તમને બધાને દેખાડી દઉં. તો જમવામાં સાહેબ શું છે? જુઓ ઓળો છે,
કા મને કેટલું આપી દીધું બધું ફ્રીડમ છે બે વખત ખાધું કઈ ઓળો છે પછી ચા છે પાપડ છે આખા બપોરે ઊંધિયું સાંકળાની છે તો એવું બધું છે ને બધા જમે છે તો ધનજીભાઈ તો જમીન વિજય ગયો મારે વાર લાગી ગઈ બધાને આપતી ગઈ એટલે અહીંયા આનંદમાં મને અડધા ઉપર વિજય ગયું છે અને રોટલા છે ઘઉંના ને બાજરાના બે તો હાલો બધા જમવા અને જમી લઈએ ને સાહેબ પૂરો કરવાનો છે તો ફેમિલી આજમાં છે ને આપણે ઓળા સાથે વિડીયો કરી દઈશું પૂરો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય કીજો કેવું ભાઈ બાય બાય કીધે બાય બાય કીધે હાલો બાય બાય ટાટા